नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप संचालित ई लर्निंग सिस्टम में आप सब विद्यार्थियों हार्दिक स्वागत है। धोरण 12 नामाना मूળ તત્વો આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ। ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ / મૃત્યુ। રેડી? લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે છે સ્વાધ્યાયનો દાખલા નંબર 15 કર્યો અને તમે ઉદાહરણ નંબર 23 નું છે હોમવર્કમાં કરેલું જ હશે, જે મૂડી અંગેનો હવાલો હતો। રેડી? હવે છે અત્યાર સુધી જેટલા દાખલા કર્યા મિત્રો, એમાં જે તે ભાગીદાર છે એ નિવૃત્ત થતો હતો। જો જેટલા દાખલા કર્યા બધાયમાં કોઈ પણ ભાગીદાર છે એ ત્રણમાંથી એક ભાગીદાર નિવૃત્ત થતો હશે। હવે તો કે હવે પછીની આપણી રીત છે એમાં હવે પછીના દાખલા કરશું, એમાં છે એ ભાગીદાર મૃત્યુ પામતો હશે। તો આપણે છે એ શરૂઆતમાં જ્યારે છે એ નિવૃત્ત થાય કે મૃત્યુ પામે ત્યારે ક્યાં ક્યાં ખાતાઓ તૈયાર કરવા પડે, કઈ કઈ અસરો આપવા પડે, કેટલી બાબતો છે એને ધ્યાનમાં રાખવી પડે। એમાં એક બાબત એવી જોઈ ગયા હતા લાસ્ટ 3 સેકન્ડ કે મૃત્યુ પામેલ ભાગીદારને છે ચૂકવવા પાત્ર રકમ નક્કી કરવી અને તેના વહીવટકર્તાને ચૂકવણી કરવી। તો છેલ્લા 2 પોઈન્ટ એવા હતા, પહેલા રકમ નક્કી કરવી અને પછી એની ચૂકવણી કરવી। તો કે હવે પછીના દાખલા કરશું એમાં કોઈ પણ ભાગીદાર છે મૃત્યુ પામતો હશે એટલે એની જે લેણી નીકળતી રકમ હશે ઈ એના વારસદારને એટલે કે એના વહીવટકર્તાને આપણે ચૂકવવાની રહેશે। રેડી? તો આપણો પોઈન્ટ છે મૃત્યુ પામેલ ભાગીદારને ચૂકવવા પાત્ર રકમ નક્કી કરવી અને તેના વહીવટકર્તાને ચૂકવવી। રેડી? જ્યારે છે એ ભાગીદાર નિવૃત્ત થાય, જો કોઈ પણ ભાગીદારી પેઢીમાંથી છે એ ભાગીદાર છે એ નિવૃત્ત થાય તો તે અગાઉથી છે એ નક્કી કરેલા સમયે જ નિવૃત્ત થશે। નિવૃત્તિનો સમયગાળો અગાઉથી નિશ્ચિત હશે કે ભાઈ કોઈ પણ ભાગીદાર છે આટલા વર્ષ પેઢીમાં રહી પછી નિવૃત્ત થશે અથવા એ આટલા વર્ષનો થશે ત્યારે નિવૃત્ત થશે। આ નિવૃત્તિનો સમયગાળો અગાઉથી નિશ્ચિત હોય, પરંતુ તેનું મૃત્યુ છે એ કોઈ પણ સમયે થઈ શકે। મૃત્યુ અનિશ્ચિત છે, કોઈ પણ સમયે મૃત્યુ થઈ શકે। એટલે કે ભાગીદારી પેઢીમાં છે એ તરત જ મૃત્યુ પામે અથવા અમુક વર્ષો પછી મૃત્યુ પામે તો આવા સમયે છે તેના વારસદારોને તેની લેણી થતી રકમ છે એ ચૂકવવા માટે ભાગીદારી પેઢી છે એ બંધાયેલી હોય છે અથવા એનો વારસદાર છે એની લેણી નીકળતી રકમ મેળવવા માટે હકદાર બને છે। રેડી? તો ક્યાં સુધીની રકમ અથવા તો ક્યાં સુધી પેઢીમાં ભાગ લેવા માટે હકદાર બને છે? તો કે છેલ્લા પાકા સરવૈયાની તારીખથી એની નિવૃત્તિ કે મૃત્યુની તારીખ સુધી પેઢીની દરેક બાબતોમાં ભાગ લેવા માટે હકદાર બને છે। જો એક માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન અને ઘણી બધી વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન કે નિવૃત્ત કે મૃત્યુ પામેલ ભાગીદાર ક્યાં સુધી પેઢીમાં દરેક બાબતોમાં ભાગ લેવા માટે હકદાર બને છે? તો કે છેલ્લા પાકા સરવૈયાની તારીખથી નિવૃત્તિ કે મૃત્યુની તારીખ સુધી। કારણ કે છેલ્લા પાકા સરવૈયા બનાવેલા હોય, વાર્ષિક હિસાબો બનાવેલા હોય ત્યારે એનો નીકળતો ભાગ ત્યારે આપી દીધો હોય, પછી 1/4 થી માંડીને જ્યારે નિવૃત્ત થાય કે મૃત્યુ પામે ત્યારે એને ત્યાં સુધીનો ભાગ આપવાનો હોય છે। રેડી? તો ટૂંકમાં કેવું હોય તો એના કે મૂડી કે ચાલુ ખાતામાં, એના મૂડી કે ચાલુ ખાતામાં છે જમા બાબતો, જમા બાજુ આવતી દરેક વિગતો છે એને મળવા પાત્ર છે અને મૂડી કે ચાલુ ખાતામાંથી ઉધાર બાજુ જે બાબતો આવે એ બધી એમાંથી બાદ કરી અને ચોખ્ખી રકમ મેળવવામાં આવે છે। યાદ કરો આપણું મૂડી ખાતું, તો કે જમા બાજુ જેટલી બાબતો આવતી હોય એ બધાનો સરવાળો, એમાંથી ઉધાર બાજુની બાબતો છે એ બાદ થાય અને ચોખ્ખી રકમ જે મળશે એ એને મળવા પાત્ર થાય છે। રેડી? આ રીતે છે એનું મૂડી ખાતું બંધ કરી અને તેનું છે એ વહીવટકર્તાનું ખાતું છે એ બાકી આગળ લઈ જવામાં આવે છે। એટલે કે એના મૂડી ખાતામાં જમા બાજુની વિગતોનો સરવાળો થાય, એમાંથી ઉધાર બાજુની વિગતો બાદ થાય, જે તફાવતની રકમ મળે જેને આપણે આખરની મૂડી કહી છીએ એ મૂડી એને મળવાપાત્ર છે। એ ક્યાં લઈ જવાય છે? જે મૃત્યુ પામતો હોય એના વહીવટકર્તા ખાતે એટલે કે એના વારસદારના ખાતે લઈ જવાય અને એને ચૂકવણી માટેની છે એ પ્રોસેસ થાય છે। રેડી? તો કે એના પછીનો પોઈન્ટ છે મૃત્યુ પામેલ ભાગીદારને નફામાં ભાગ। જો એક માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન કે નિવૃત્ત ભાગીદાર છેલ્લા પાકા સરવૈયાની તારીખથી એના નિવૃત્તિ કે મૃત્યુની તારીખ સુધી ધંધાના નફામાં અને દરેક બાબતોમાં ભાગ લેવા માટે હકદાર બને છે। એક માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન। ધંધાનો નફો તો છે એ હિસાબી વર્ષ પૂરું થાય ત્યારે છે એ શોધવામાં આવે છે। કારણ કે આપણે વાર્ષિક હિસાબો બનાવી એમાં છે એ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું,
એનું મૂડી કે ચાલુ ફાળવણી ખાતું એનું મૂડી કે ચાલુ ખાતું એમાંથી એનો નફો મળે. ક્યારે? તો કે વાર્ષિક હિસાબો તૈયાર કરી વર્ષના અંતે. પરંતુ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ છે હિસાબી વર્ષ દરમિયાન એટલે કે અધવચ્ચે થાય ત્યારે તેની નફાની ગણતરી છે એ કર્યા વગર એને નફામાં ભાગ આપવો પડે છે. એટલે કે વાર્ષિક હિસાબો તો વર્ષ પૂરું થાય ત્યારે કરવામાં આવે, પણ એ પહેલા છે એ મૃત્યુ થાય કે નિવૃત્ત થાય ત્યારે છે એનો કેટલો નફો થાય એ આપણે શોધીને એને આપવો પડે છે. તો આ માટે છે આવા સમયે કયા આધારે છે નફામાં ભાગ આપી શકાય? તો કે ભૂતકાળના નફા અને વેચાણના આધારે 3 રીત અનુસાર એને નફામાં ભાગ આપી શકાય. 1 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન. નફામાં ભાગ આપવા માટે તો કે ભૂતકાળનો નફો અને વેચાણના આધારે. ભૂતકાળના નફા અને વેચાણને આધારે 3 રીતે છે એ નફામાં ભાગ આપી શકાય. 1 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન કે નિવૃત્ત કે મૃત્યુ પામેલ ભાગીદારને છે એ નફામાં ભાગ કયા આધારે આપવામાં આવે છે? તો કે ભૂતકાળના નફાના અને વેચાણના આધારે. ભૂતકાળના નફા કે વેચાણના આધારે. રેડી? આના માટેની 3 રીત. એમાંની રીત નંબર 1 એટલે કે પાછલા વર્ષના નફાના આધારે. પહેલી રીત પાછલા વર્ષના નફાના આધારે. રીત નંબર 2. રેડી? પહેલી રીત કઈ? તો કે પાછલા વર્ષના નફાના આધારે. ગયા વર્ષે કેટલો નફો થયો હતો એ નફાને અત્યારે છે એ ધારી લેવાનો કે ગયા વર્ષે આખા વર્ષનો નફો આટલો, તો એ 3 મહિના સુધી રહ્યો છે તો 3 મહિનાનો નફો આટલો. આ પ્રમાણે છે એ ગણતરી કરી શકાય. બીજું ભૂતકાળના વર્ષના સરેરાશ નફાના આધારે. તો કે ભૂતકાળના અમુક વર્ષના સરેરાશ નફાના આધારે. રેડી? આ રીત નંબર 2. ભૂતકાળના અમુક વર્ષના એટલે કે ભૂતકાળના છે 4 વર્ષ કે 5 વર્ષનો છે સરેરાશ નફો ધ્યાનમાં લેવાનો. એને આધારે એ સમયનો નફો આટલો તો આ સમયનો નફો આટલો. આ પ્રમાણે છે એ ગણતરી કરી શકાય. અને ત્રીજું પાછલા વર્ષના વેચાણ અને નફાના આધારે. પાછલા વર્ષના વેચાણ અને નફાના આધારે. આ 3 રીતમાંથી કોઈ પણ એક રીતે છે એ નફાની ગણતરી કરી શકાય. રેડી? જો પેલું જોઈએ પાછલા વર્ષના નફાના આધારે. પાછલા ગયા વર્ષે આટલો નફો થયો હતો તો 1 વર્ષનો નફો આટલો, તો 3 મહિના કે 4 મહિના કે 6 મહિના સુધી પેઢીમાં મૃત્યુ પામેલ ભાગીદાર રહે છે તો એટલો નફો કેટલો એ પ્રમાણે શોધી શકાય. ભૂતકાળના અમુક વર્ષના સરેરાશ નફાના આધારે. ભૂતકાળના 4 કે 5 વર્ષ છે એ લઈ લેવાના, એનો સરેરાશ નફો શોધવાનો અને એ નફો આટલો તો આ વર્ષનો નફો આટલો. પછી પાછલા વર્ષના વેચાણ અને નફાના આધારે 83 મૂકવાનું કે પાછલા વર્ષે ગયા વર્ષે વેચાણ આટલું હતું તો આટલો નફો મળ્યો, તો 1 વર્ષનું એટલું હતું તો 3 મહિના કે 4 મહિનાનું કેટલું એ પ્રમાણે નફો મળી જાય છે. રેડી? એમાંથી જે તે ભાગીદારનો ભાગ નક્કી કરી શકાય છે. તો આ 3 રીત મુજબ છે એ ભાગીદાર છે જ્યારે મૃત્યુ પામે કે નિવૃત્ત થાય ત્યારે છે એ વાર્ષિક હિસાબો તૈયાર કર્યા વગર એને છે એ નફાની ગણતરી કરી અને એને નફામાં ભાગ આપી શકાય છે. રેડી? તો મિત્રો આ 3 રીત મુજબ છે એ કઈ રીતના થાય એનો છે આપણે એક્ઝામ્પલ જોશું. તમને છે એ રકમ અહીંયા સ્લાઇડમાં આપી દીધી છે, એની રકમ વાંચું છું. જો રકમ આપેલી છે એનું એક્ઝામ્પલ આપણે ગણતરી કરીએ. એની રકમ તમને સ્લાઇડમાં આપી દીધી છે. જો રકમ તમારે લખવાની રહેશે. રેડી? પહેલા શું કરવાનું છે તો કે હેડિંગ આપવાનું રહેશે. મૃત્યુ પામેલ ભાગીદારને ચૂકવવા પાત્ર રકમ નક્કી કરવી અને તેના વહીવટકર્તાને ચૂકવવી. સ્લાઇડમાં તમને પોઈન્ટ વાઇઝ જે આપેલું છે એ પ્રમાણે લખી લેવાનું છે. પાછું હેડિંગ આપવાનું રહેશે મૃત્યુ પામેલ ભાગીદારને નફામાં ભાગ.
રેડી? એમાં સ્લાઇડમાં આપેલું જ છે, જેટલા પોઈન્ટ છે એ લખી લેવાના રહેશે. પછી 3 રીત આપેલી છે, રેડી? 3 રીત લખી લેવાની છે. પછી તો કે એક્ઝામ્પલ છે એની રકમ આપેલી છે એ તમારે લખી લેવાની રહેશે, રેડી? એની રકમ આપેલી છે, વાંચું છું. ભાગીદાર A નું મૃત્યુ 30/6/2016 ના રોજ થાય છે. તો કદી મૃત્યુ થાય છે? 30/6 ના રોજ. એનો નફા ભાગ 1/5 છે. હિસાબી વર્ષ 31મી માર્ચના રોજ પૂરું થાય છે. હિસાબી વર્ષ ક્યારે પૂરું થાય છે? 31 માર્ચે. તો અહીંયા લખશું 31/3 અને ભાગીદારનું મૃત્યુ કેદી થાય છે? એનું તો કે 30/6. ચોથે ક્યાં સુધી પેઢીમાં ભાગ લેવા માટે હકદાર છે? તો કે છેલ્લા પાકા સર્વેની તારીખથી નિવૃત્તિ કે મૃત્યુની તારીખ સુધી. આ છેલ્લા પાકા સર્વેની તારીખ, મૃત્યુ કેદી થાય છે? તો કે 30/6. તો કે કેટલા મહિના સુધી પેઢીમાં રહેશે? તો કે 3, પછી 4, 5 અને 6. છઠ્ઠો મહિનાની 30 તારીખ છે એટલે એ મહિનો ગણાશે. તો કેટલા માસ સુધી રહેશે? તો કે 3 માસ સુધી. એને દરેક બાબતોમાં કેટલા મહિનાનો ભાગ મળશે? તો કે 3 મહિનાનો. રેડી? હવે કેનું મૃત્યુ થાય છે? એનું. અહીં લખશું એનું મૃત્યુ. એનો ભાગ આપેલો છે 1/5. રેડી? પછી આપણને આપેલો છે એ 3 વર્ષનો નફો આપેલો છે. વર્ષ અને નફો આપેલો છે 2013-14, 14-15, 15-16, 80,000, 60,000 ને 40,000. નીચે પેરેગ્રાફ આપેલો છે. વર્ષ 2015-16 નું વેચાણ 2 લાખ હતું અને ચાલુ વર્ષનું પ્રથમ 3 માસનું, જો ગયા વર્ષનું વેચાણ આપેલું છે અને આ વર્ષનું 3 મહિનાનું, કારણ કે 3 મહિના સુધી રહેશે એટલે 3 મહિનાનું વેચાણ આપેલું છે. અને ગયા વર્ષનો નફો તો આપણી પાસે છે જ 15-16 નો 40,000 રૂપિયા, જે આપણે રકમમાં આપેલો છે. પછી એવું કીધું છે કે એને ચૂકવવા પાત્ર નફાની ગણતરી કરો. પહેલી રીત આપેલી છે પાછલા વર્ષના નફાના આધારે, છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાના આધારે અને પાછલા વર્ષના વેચાણ અને નફાના આધારે. તો આપણે છે એ પહેલી રીત મુજબ કરીએ એટલે કે પાછલા વર્ષના નફાના આધારે. તો અહીં હેડિંગ આપશું 1 કરીને, પાછલા વર્ષના નફાના આધારે. હેડિંગ આપવાનું રહેશે. જો પાછલા વર્ષનો નફો તો આપણી પાસે છે જ, જો રકમમાં આપેલું છે 2015-16 નો નફો કેટલો હતો? તો કે 40,000 રૂપિયા હતો. તો અહીંયા નીચે લખી નખાય નફો બરાબર 40,000. એમાં આપણે છે એનો ભાગ નક્કી કરવાનો છે. તો અહીંયા લખશું એનો ભાગ બરાબર, રેડી? કુલ નફો કેટલો? તો કે 40,000. એને ગુણ્યા, જો કેલ્ક્યુલેટરની જરૂર પડશે સાથે રાખજો. જો 40,000 કેટલા માસ સુધી પેઢીમાં હાજર છે? તો કે 3 માસ સુધી. તો અહીંયા આવશે 3/12 અને એનો ભાગ કેટલો છે? એનો ભાગ આપી દીધો છે 1/5. રેડી? ગુણાકાર ભાગાકાર કરીએ. 40,000 14 4 તેરી 12 4 છેદ ઉડાડી 8 × 50 40. અહીંયા આવશે 8. રેડી? અહીંયા આવશે 4 એટલે કે 8,000 એને ભાગ્યા 4 એટલે આવશે 2,000 રૂપિયા. એનો મતલબ એવો કે જો આ પદ્ધતિ મુજબ છે નફાની ગણતરી કરવામાં આવે તો એને કેટલો નફો મળવા પાત્ર છે? તો કે 2,000. હવે તમને એ થશે કે કઈ રીતે છે નફાની ગણતરી કરવી, કેમ ખબર પડશે? તો કે જ્યારે ભાગીદારી કરારનામું તૈયાર કર્યું હોય ને ત્યારે એમાં છે એ દર્શાવેલું હોય કે જો ભાગીદાર અધવચ્ચેથી મૃત્યુ પામે તો એને આ રીત મુજબ છે નફાની ગણતરી કરવી. એટલે કે આ 3 માંથી કોઈ પણ એક રીતે. આપણે પહેલી રીત મુજબ કરી કે પાછલા વર્ષના નફાના આધારે. તો એ ભાગીદાર નિવૃત્ત થાય 3 મહિને તો એને નફો કેટલો મળવા પાત્ર છે? 2,000. ત્યાર પછી બીજું આપેલું છે છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાના આધારે. તો 2 કરીને હેડિંગ આપશું. છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાના આધારે. નફાના આધારે
રેડી? છેલ્લા 3 વર્ષનો. હવે છેલ્લા 3 વર્ષનો નફો છે એ જો તમને રકમમાં આપી દીધો છે, જો વર્ષ અને નફો આપેલો છે, તો અહીં આપણે પહેલા લખી નાખી વર્ષ અને નફો. રેડી? વર્ષ આપેલું છે 2013, 14, 2014, 15 અને 2015, 16. રેડી? નફો આપણને આપી દીધો છે 80,000, 60,000. રેડી? અને નફો આપેલો છે 40,000. તો આની ઉપરથી પહેલા કુલ નફો મળી જશે, સરવાળો કરી 1,80,000. રેડી? તો અહીંયા આવશે 1,80,000. એના ઉપરથી આપણે સૂત્ર મેળવીશું સરેરાશ નફાનું. તો અહીં લખશું સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષ. રેડી? તો સરેરાશ કુલ નફો કેટલો મળ્યો? 1,80,000 અને છેદમાં કુલ વર્ષ કેટલા? તો કે 3. તો ભાગાકાર કરીએ 6 તેરી 18 એટલે 30,000. તો સરેરાશ નફો મળ્યો આપણને કેટલો? સોરી 60,000 આવશે, 60,000. રેડી? 6 તેરી 18 એટલે 60,000. તો છેલ્લા 3 વર્ષનો સરેરાશ નફો આપણને મળ્યો 60,000. એમાંથી આપણે એનો ભાગ નક્કી કરશું. તો અહીં લખશું એનો ભાગ બરાબર કેટલા? તો કે 60,000. જોવો એનો ભાગ કેટલો છે? તો કે 1/5. કેટલા મહિના સુધી પેઢીમાં રહે છે? તો કે 3/12. ગુણાકાર ભાગાકાર કરીએ, પાછા છેદ ઉઠશે. રેડી? 12 × 5 = 5 5 ગયા, 1 વધ્યો એટલે અહીંયા વધશે 1,000 × 3 એટલે આવશે 3,000 રૂપિયા. તો અહીંયા લખશું 3,000. એનો મતલબ એવો કે જો આ પદ્ધતિ મુજબ છે એ નફાની ગણતરી કરવામાં આવે તો એને નફો કેટલો મળવાપાત્ર છે? તો કે 3,000 રૂપિયા છે એને નફો મળવાપાત્ર છે. રેડી? હવે ત્રીજી રીત એટલે કે પાછલા વર્ષના વેચાણ અને નફાના આધારે. તો અહીંયા લખશું 3 કરીને પાછલા વર્ષના વેચાણ અને નફાના આધારે. રેડી? જો આપણને છે રકમમાં જ આપેલું છે પાછલા વર્ષનું વેચાણ અને પાછલા વર્ષનો નફો તો આપણી પાસે છે જ. રેડી? અને 3 માસનું વેચાણ જો નફા આપી દીધું છે રકમમાં 60,000 રૂપિયા. તો પહેલા આપણે ત્રિરાશિ મૂકશું. અહીંયા લખશું વેચાણ અને નફો. જો પાછલા વર્ષનું વેચાણ કેટલું હતું જે આપણને રકમમાં જ આપેલું છે, કેટલું? તો કે 2 લાખ રૂપિયા. તો અહીંયા લખશું 2 લાખ. પછી તો કે નફો આપેલો છે પાછલા વર્ષનો કેટલો? તો કે 40,000. પછી 3 મહિનાનું વેચાણ અહીં આપણને આપી દીધું છે કેટલું? તો કે 60,000. તો નફો કેટલો? તો ગુણાકાર ભાગાકાર કરીએ 60,000 એને ગુણ્યા 40,000 છેદમાં 2 લાખ. રેડી? આ 5 મીંડા ગયા. રેડી? 4 અને 5 એકા 2 દુ 4 અને આવશે 6 ગુણ્યા 2. જો ન ખબર પડે તો છે કેલ્ક્યુલેટરમાં કરી લેવાનું. 5 મિનિટ એટલે 4 ને 1 5 આ ગયા, 2 દુ 4 અહીંયા 2 વિધા, 6 દુ ને 12 એટલે આવશે 12,000 રૂપિયા. રેડી? આ નફો મળ્યો એ કયો મળ્યો? તો કે છેલ્લા વર્ષના વેચાણ અને નફાના આધારે છે એ 3 મહિનાનો નફો કેટલો મળ્યો? તો કે 12,000. રેડી? એમાંથી આપણે એનો ભાગ નક્કી કરી નાખી. તો અહીં લખશું એનો ભાગ બરાબર કેટલો? તો કે 3 મહિનાનો નફો 12,000 છે, એમાંથી એનો ભાગ કેટલો? તો કે 1/5. ગુણાકાર ભાગાકાર કરીએ તો કે 12,000 એને ભાગ્યા 5 એટલે આવશે 2400 રૂપિયા. એનો મતલબ એવો થયો કે જો તમે આ પદ્ધતિએ છે એ
નફાની ગણતરી કરો તો એને કેટલા મળવાપાત્ર છે? 2400. એનો મતલબ એવો કે જે ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે એને આ ત્રણમાંથી કોઈ પણ એક રીતે છે એ નફાની ગણતરી કરવાની હોય, જે કરારનામામાં જે રીત જણાવેલી હોય એ રીત મુજબ. જો આ રીત મુજબ નક્કી કરો તો એને 2000 મળે, આ રીત મુજબ નક્કી કરો તો 3000 મળે, અને જો આ રીત મુજબ છે નક્કી કરવામાં આવે તો 2400 રૂપિયા છે એ મળવાપાત્ર છે. રેડી? તો હવે પછી જે આપણે દાખલા કરશું એમાં માત્ર છે એ એક જ ખાતું તૈયાર કરવાનું રહેશે, મૂડી ખાતું. એમાં છે એના નફાની ગણતરી આ ત્રણમાંથી કોઈ પણ એક રીતે કરવાની રહેશે. એને મૂડી પર વ્યાજ, લોન પર વ્યાજ વગેરે છે આપી અને એની લેણી નીકળતી રકમ છે આપણે નક્કી કરવાની રહેશે. તો તમારે છે એ ચોપડામાં હેડિંગ આપવાનું રહેશે, જે સ્લાઇડમાં પોઈન્ટ આપ્યા છે એ લખવાના, પછી આ હેડિંગ આપવાનું, એના પોઈન્ટ લખવાના, આ ત્રણેય રીત આપેલી છે એ લખવાની. પછી તો એક્ઝામ્પલની રકમ તમને છે સ્લાઇડમાં આપેલી છે એ રકમ પહેલા લખી લેવાની, પછી આ દાખલો અહીંથી છે એ જવાબ સ્વરૂપે ગણવાનો રહેશે ત્રણેય રીત મુજબ. રેડી? તો આ લખી લેવાનું રહેશે. હવે પછીના છે લેક્ચરમાં આપણે આના જે વહીવટકર્તાનું ખાતું છે અથવા નિવૃત્ત કે મૃત્યુ પામેલ ભાગીદારનું મૂડી ખાતું છે એ તૈયાર કરવાના દાખલા કરીશું. ઓકે મિત્રો, થેન્ક યુ.